એકલવ્ય વિદ્યા સંકુલ. આપણે આગળના વિડીયોમાં પેજ નંબર 63 સુધી એટલે કે અહીંયા સુધી આપણે જોયું. આજે આપણે ત્યાર પછી આપણે આગળ જોઈએ. મારી પોતાની નાની ભંગારની દુકાન છે. હું ભંગાર ભેગો કરવાવાળા પાસેથી ભંગાર ખરીદું છું. તેઓ ઘરે ઘરે જઈને રેકડીમાં ભંગાર લઈ આવે છે. પછી હું તેને મોટી દુકાને વેચું છું. હવે આ કિરણ છે એ આવા બીજા રેકડીવાળા હોય તેની પાસેથી ભંગાર એટલે કે જે લારીમાં ભંગાર લઈ જાય છે એની પાસેથી એ લે છે અને પછી પોતે પાછી મોટી દુકાનમાં વેચી દે છે. આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? હવે અહીંયા એવું કહે છે કે કિરણે ભંગાર ભેગો કરવાવાળા પાસેથી થોડો ભંગાર ખરીદ્યો. આજનો ભાવ જોવા માટે ભાવપત્રક જુઓ. ભંગારનો ભાવ જાણવામાં કિરણને મદદ કરો. 31 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણે કેટલા ચૂકવવા પડશે? હવે અહીંયા તમને શું કહે છે જુઓ. 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત 15 રૂપિયા, તો 30 કિલોગ્રામની કિંમત 15 ગુણ્યા 30 બરાબર 450. તેથી 31 કિલોગ્રામ માટે તે ચૂકવશે ખાલી જગ્યા રૂપિયા. હવે કિરણ જે ભંગાર લે છે એ 31 કિલોગ્રામ છે અને એણે એમ કીધું કે આજનો જે ભાવ છે એ ભાવપત્રક જુઓ. એટલે કે વર્તમાન પત્રમાં તેની કિંમત એટલે કે ભંગારની કિંમત છે એ કેટલી આવે છે તો કે 15 રૂપિયા આવે. 1 કિલોગ્રામ હોય તો તેને 15 રૂપિયા ચૂકવવા પડે. તો એવા 30 કિલોગ્રામનો ભાવ તમને અહીંયા એણે એવું કીધું છે કે 450 થાય. એટલે અહીંયા જે 31 કિલોગ્રામ છે એને તેની નજીકની શૂન્યવાળી સંખ્યા એટલે કે 30 વત્તા 1 પણ લખી શકો. તો એણે 30નો ભાવ છે એ કહી દીધો કે 450 રૂપિયા છે. તેથી એણે 31 કિલોગ્રામનો ભાવ જોઈએ છે. 30 કિલોગ્રામનો એણે 450 કીધો તો આપણે સરવાળો કરી અને 1 કિલોગ્રામનો છે એ ઉમેરવો પડે. ન ખબર પડે તો જે સંખ્યા આપેલી હોય તેની નજીકની શૂન્યવાળી સંખ્યા લઈ શકો. અહીંયા 31 છે તો 30 લઈ શકો. હવે એની જગ્યાએ તમને 63 આપ્યા હોય તો તમે એની નજીકની સંખ્યા એટલે કે 60 વત્તા 3 લખી શકો છો, જે આપણે ત્રીજા ધોરણમાં પણ શીખી ગયા છીએ. અહીંયા 30 આપેલા છે તો 30 ના થાય છે 450 અને 1 કિલોગ્રામનો ભાવ હજુ બાકી એટલે આપણે લેવાના છે 15 રૂપિયા. ત્યાર પછી હવે આ બંનેનો સરવાળો કરવાનો. તો એકમના સ્થાનથી શરૂઆત કરીએ. 505 તો અહીંયા ડાયરેક્ટ લખતા જઈએ. 505 1 ને 5 6 અને 4 છે એ એમના એમ જ. એટલે કેટલા રૂપિયા થશે તો કે 465 રૂપિયા. તો કિરણને આજના ભંગાર છે એ 465 રૂપિયામાં ખરીદ્યો. ત્યાર પછી આપણે આગળ જોઈએ પેજ નંબર 64. હવે અહીંયા તમને પહેલો સવાલ એવું કીધું છે કે 42 કિલોગ્રામ વર્તમાન પત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? વર્તમાન પત્ર એટલે પેપર છે એ 42 કિલોગ્રામ કીધા. તો 42 કિલોગ્રામ માટે કેટલા રૂપિયા ચૂકવશે? તો તમે આગળ જોઈ ગયા એ પ્રમાણે 1 કિલોગ્રામનો ભાવ છે એ કેટલો છે તો કે 15 અને એવા એણે 42 કિલોગ્રામ છે એ લીધા છે. તો 42 માટે શૂન્યવાળી સંખ્યા એટલે 40 અને ઉપરથી પાછા 2 કિલોગ્રામ રહેશે. તો સૌથી પહેલા તો 40ની ગણતરી તમે કરી શકો. તો 15 ગુણ્યા 40 સરળતાથી થઈ શકે. 15 ગુણ્યા સૌથી પહેલા તો 4 કરવાના એટલે 15 ચોક થશે 60 અને પાછળનું શૂન્ય છે એ અહીંયા મૂકશો એટલે થશે 600. તો તમે અહીંયા 600 લખી શકો. વત્તા 2 કિલોગ્રામના હજુ બાકી છે. તો 1 કિલોગ્રામના 15 તો 2 કિલોગ્રામના કેટલા થશે તો કે 30 રૂપિયા. તો પછી આ બંનેનો સરવાળો કરો એટલે થશે 630. કઈ રીતે? તો 0 0 0 3 0 3 અને 6 ના 6 એટલે 630
રૂપિયા. તો 42 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 630 રૂપિયા. આ છે જવાબ. પછી છે આના પણ ભાવ શોધો. 22 કિલોગ્રામ પ્લાસ્ટિક, 23 કિલોગ્રામ રદ્દી કાગળ અને 12 કિલોગ્રામ લોખંડ. સૌથી પહેલા તો તમને અહીંયા ભંગારનો પ્રકાર અને તેનો ભાવપત્રક એટલે કે 1 કિલોના કેટલા રૂપિયા છે એ આપેલું છે. રદ્દીના કાગળ 1 કિલોગ્રામ હોય તો 7 રૂપિયા, વર્તમાનપત્ર છે એના 15 રૂપિયા, લોખંડના 22 રૂપિયા, પિત્તળ હોય તો 270 અને પ્લાસ્ટિક હોય તો 10. તો સૌથી પહેલું તમને કીધું છે 22 કિલોગ્રામ પ્લાસ્ટિક. તો અહીંયા તમે જોઈ શકો છો પ્લાસ્ટિક છે એના કેટલા રૂપિયા છે? તો કે 10 રૂપિયા છે. તો તમારે અહીંયા 22 ગુણ્યા 10 કરવા પડશે. તો 22 ગુણ્યા 10 કરો એટલે 22 નો સૌથી પહેલા તો 1 વડે ગુણાકાર એટલે 22 ના 22 આવશે અને આ શૂન્ય છે એ એમનું એમ જ. એટલે કેટલા રૂપિયા એને ચૂકવવા પડશે? તો કે 220 રૂપિયા. ત્યાર પછી છે રદ્દી કાગળ. રદ્દી કાગળ માટે એને 7 રૂપિયા આપવા પડશે. તો અહીંયા 23 ગુણ્યા 7 કરવા પડશે. 1 કિલોગ્રામના 7 રૂપિયા, તો એવા 23 કિલોગ્રામ એને જોઈએ છીએ. તો 23 ગુણ્યા 7. જો તમારી પાસે અહીંયા 23 છે તો એના તમે 2 ભાગ પાડશો એટલે કે શૂન્યવાળી સંખ્યા તમે લખો તો કઈ કઈ મળે? તો 20 વત્તા 3 મળશે. 23 છે તો 20 વત્તા 3. તો સૌથી પહેલા તો 20 નું ગણતરી કરી લેવી. તો 20 ગુણ્યા 7 કરો એટલે 7 દુ 14 અને પાછળનું શૂન્ય એટલે 140 વત્તા 3 કિલોગ્રામ. હવે 1 કિલોગ્રામના 7 રૂપિયા છે એવા 3 કિલોગ્રામ, તો 7 તેરી 21 એટલે 21 રૂપિયા છે એ 3 કિલોગ્રામના થશે. ત્યાર પછી તમારે એ બંનેનો સરવાળો કરવો પડે. સરવાળો કરીએ 1 0 1, 2 ને 4 6 અને 1 ના 1. તો ટોટલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે એને રદ્દી કાગળના? તો કે 161 રૂપિયા. તો અહીંયા લખીએ 161 રૂપિયા. ત્યાર પછીનું છે 12 કિલોગ્રામ લોખંડ. તો અહીંયા 1 કિલોગ્રામના કેટલા રૂપિયા છે? તો કે 22 રૂપિયા છે. એવા કેટલા કિલોગ્રામ છે? તો કે 12 કિલોગ્રામ. તો તમે અહીંયા લખી શકો 12 ગુણ્યા 22. તો 12 ગુણ્યા 22 કરવા હોય તો કઈ રીતે કરશો? તો સૌથી પહેલા તો તમારી પાસે અહીંયા 12 કિલોગ્રામ છે તો 12 ના 2 ભાગ પાડી શકો. કઈ રીતે? તો કે 10 વત્તા 2 અને 10 કિલોગ્રામનો ભાવ 1 કિલોગ્રામનો 22 રૂપિયા છે તો 10 નો 220 રૂપિયા થશે. કેમ? તો કે 22 ગુણ્યા 10 એટલે 22 એકા 22 અને પાછળનું શૂન્ય એટલે 220 થયા વત્તા 2. હવે 22 રૂપિયા છે એ 1 કિલોગ્રામના, તો 2 કિલોગ્રામના કેટલા થશે? તો કે 44 રૂપિયા થશે. કેમ કે 22 વત્તા 22 કરો તો 2 ને 2 4 ને 2 ને 2 4 એટલે 44 રૂપિયા થાય. તો 220 વત્તા 44 4 0 4, 4 ને 2 6 અને 2 ના 2 એટલે ટોટલ 264 રૂપિયા છે એને 12 કિલોગ્રામ લોખંડ માટે ચૂકવવા પડશે. તો અહીંયા લખીએ 264 રૂપિયા. તમે આ ગણતરી 2 રીતે કરી શકો છો. તમે જે જૂની રીત વાપરતા હતા એ, અથવા તો અહીંયા ભાગ પાડીને જે કરો છો તે 2 રીતે તમે ગણતરી કરી શકો. તમે આ લખ્યા વગર કરી શકો? હવે તમે આ જે લખીને ગણતરી કરેલી છે એની જગ્યાએ લખ્યા વગર ગણતરી કરી શકો? જો હા તો અહીંયા હા લખો, ના તો ના લખો. અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે? 600 થી વધારે કે 600 થી ઓછી? હવે અહીંયા જે રૂપિયા છે એ તમને એવું કીધું છે કે એ 600 થી વધારે છે કે 600 થી ઓછા. તો અહીં તમને અનુમાન કરવા કીધું છે. એ કઈ રીતે કરશો? તો તમારે અહીંયા આગળ 3 જે સંખ્યા આપેલી છે એનો તમારે મોઢે એટલે કે મૌખિક સરવાળો કરી જોવાનો. અહીંયા 2 ને 1 3 ને 3 ને 2 5. ત્યાર પછી તમે અહીંયા
દશકના સ્થાનની ગણતરી કરો તો 6 ને 6 12. 12 એટલે તમે 5 પછી અહીંયા 1 લખી શકો, એટલે ટોટલ 600 થી વધારે સંખ્યા છે એવું તમે કહી શકશો. ન સમજ પડે તો તમે સરવાળો પણ કરી શકો છો, અને મૌખિક ગણતરી કરવી હોય તો તમે 100ના સ્થાનનો સરવાળો કરી અને અહીંયા દશકના અંકમાં જે સંખ્યા હોય તેનો સરવાળો કરી અને અનુમાન લગાવી શકો છો. ત્યાર પછી આપણે આગળ જોઈએ. ચતુર કિરણ ભંગાર વેચે છે. કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે. તે પોતાના મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે અને જ્યારે તેને સારો ભાવ મળે ત્યારે તે વેચે છે. હવે આ કિરણ છે એ શું કરે છે તો એ પોતાના મોબાઈલમાં રોજનો ભાવ જોવે છે અને જે દિવસે ભાવ વધારે હોય તે દિવસે જ એ પોતાના દુકાનનો ભંગાર છે એ વેચવા જાય છે. આજે તે પ્લાસ્ટિક, રદ્દી કાગળ, લોખંડ અને પિત્તળ વેચવા દીનુની મોટી દુકાને ગઈ. દીનુએ 32 કિલોગ્રામ લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ, 152 કિલોગ્રામ રદ્દી કાગળ અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનું વજન કર્યું. અહીંયા તમને 4 વસ્તુ છે એનું વજન પણ આપી દીધું. લોખંડ છે એ 32 કિલોગ્રામ, પિત્તળ છે એ 4 કિલોગ્રામ, રદ્દી કાગળ છે એ 152 કિલોગ્રામ અને પ્લાસ્ટિક છે એ 63 કિલોગ્રામ. તમને અહીંયા ચિત્ર પણ જોવા મળે છે કે એ ભંગાર કઈ રીતે વેચે છે તે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. પાના નંબર 65. 63 કિલોગ્રામ પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવશે? હવે સૌથી પહેલા તો અહીંયા દીનુનું જે ભાવપત્રક છે એ તમને આપ્યું છે. ભંગારનો પ્રકાર અને 1 કિલોગ્રામના કેટલા રૂપિયા છે તે. વર્તમાન પત્ર છે એના 17 રૂપિયા, લોખંડ હોય તો 24 રૂપિયા, પિત્તળ હોય તો 280 રૂપિયા, પ્લાસ્ટિક હોય તો 11 રૂપિયા અને રદ્દી કાગળ હોય તો 8 રૂપિયા. તો અહીંયા તમને એવું કીધું છે કે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક છે એ દીનુ કેટલી રકમ ચૂકવશે એવું કહે છે. 1 જે કિલોગ્રામ પ્લાસ્ટિક હોય તો 11 રૂપિયા છે એવા 63 કિલોગ્રામ એ પ્લાસ્ટિક વેચે છે. 1 કિલોગ્રામ પ્લાસ્ટિકના 11 રૂપિયા છે, તેથી 63 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત કેટલી થશે? તો ગુણાકાર કરવો પડે. તો ગુણાકાર કરીએ તો આપણે આવી રીતે પણ ગુણાકાર કરી શકીએ. 63 ગુણ્યા 11, 2 અંકની સંખ્યા છે તો 0, 1 તેરી 3, 1 6, 6, 1 તેરી 3, 1 6, 6. સરવાળો કરો એટલે 0 3 3, 6 ને 3 9 અને 6 ના 6. આ રીત પણ કરી શકીએ છીએ. અને બીજી રીત છે એ પહેલી સંખ્યાના ભાગવાળી, તો 10 વત્તા 1 કરીને પણ કરી શકો. 63 ગુણ્યા 10 એટલે 630. કેમ? તો કે 63 નો એક સાથે ગુણાકાર કરો તો 63 અને પાછળનું શૂન્ય છે એમનું એમ જ, અને વત્તા પાછું 1 કિલોગ્રામ છે એનો ભાવ છે 63 રૂપિયા એટલે વત્તા 63 કરી શકો. તો 3 0 3, 6 ને 3 9 અને 0 અને 6 એટલે 6. તો અહીંયા પણ એ જ જવાબ આવે છે. તમે બે રીતે ગણતરી કરી શકો છો. ત્યાર પછી તમને અહીંયા ત્રીજા ધોરણમાં જે રીત શીખવાડેલી હતી એ જ સેમ રીત આપેલી છે. કઈ રીત છે? તો કે 10 અને 1 એટલે કે 11ના 2 ભાગ પાડેલા છે અને 63ના 2 ભાગ પાડેલા છે. ત્યાર પછી 60 અને 10 નો ગુણાકાર કરી અને 600 મળે છે. 3 અને 10 નો ગુણાકાર કરી 30 મળે છે. 1 અને 60 નો ગુણાકાર કરો એટલે 60 મળે અને 3 અને 1 નો ગુણાકાર કરો એટલે 3 મળે. ત્યાર પછી આ 4 રકમ છે એનો સરવાળો કરે છે. તો સરવાળો કરે એટલે તમને મળે 693. તો જે અહીંયા તમને રકમ મળેલી હતી એ જ રકમ ફરીથી અહીંયા મળે છે. આ રીત છે એ તમે ત્રીજા ધોરણમાં પણ શીખી ગયા છો. ત્યાર પછી 11 ગુણ્યા 63 એટલે 11 વખત 63 થાય. 11 વખત 60 એટલે 660. તેથી જવાબ 660 કરતાં વધારે છે. જવાબ 700 કરતાં ઓછો આવે છે તેમ કહી શકો છો.
શા માટે? હવે તમને અહીંયા જે કીધું છે એ જવાબ 700 કરતાં ઓછો હશે એવું તમે કઈ રીતે કહી શકો? તો તમારી પાસે અહીંયા 63 છે. જો તમે અહીંયા 60 ની જગ્યાએ 65 લ્યો એટલે કે 11 વખત 65 લ્યો તો શું કરવું પડે? તો તમારે પહેલા તો 6 એટલે 660 અને વત્તા 5 છે તો 11 ને 5 વડે ગુણાકાર 11 × 5 = 55. સરવાળો કરો એટલે તમને મળશે 505. 6 ને 5 11 નો એકડો વધી 1 ને 6 ને 1 7 એટલે 715 મળે છે. તો આ જે જવાબ છે એ 715 કરતાં ઓછો હશે એટલે કે 700 કરતાં પણ ઓછો હશે. આવી રીતે તમે કહી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ. તેથી 63 કિલોગ્રામ પ્લાસ્ટિકના દીનું 693 રૂપિયા આપશે. કિરણે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું, પરંતુ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. તો 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા તેને કેટલા રૂપિયા કમાઈ હશે? તમને અહીંયા એવું કીધું છે કે કિરણ જ્યારે એ પ્લાસ્ટિક ખરીદે છે ત્યારે 10 રૂપિયામાં ખરીદે છે અને વેચે છે ત્યારે એ 11 રૂપિયામાં વેચે છે. તો એ કેટલા રૂપિયા કમાઈ હશે? તો તમારે શું કરવું પડે? તો કે બાદબાકી કરવી પડે. 11 માંથી 10 જાય તો કેટલા વધશે? તો કે 1. તો 1 રૂપિયો છે એ કિરણ કમાય છે 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચે ત્યારે. તો હવે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચીને તે કેટલા રૂપિયા કમાઈ હશે? તે 1 કિલોગ્રામે 1 રૂપિયો કમાય છે. તો એવા 63 કિલોગ્રામ વેચે તો કેટલા કમાય? 1 નો ભાવ તમને આપેલો છે, 63 નો શોધવાનો છે તો આપણે ગુણાકાર કરવો પડે. તો 63 ગુણ્યા 1 અને 63 નો તમે એક સાથે ગુણાકાર કરો એટલે જવાબ કેટલો આવશે? તો કે 63 જ આવશે. તો એ કિરણ છે એ કેટલા રૂપિયા કમાશે? તો કે 63 રૂપિયા કમાઈ હશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. પાના નંબર 66. બ. કિરણ 32 કિલોગ્રામ લોખંડ વેચે છે. દીનું 32 કિલોગ્રામ લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે? એ તમને અહીંયા પૂછ્યું છે. કિરણ 1 કિલોગ્રામ લોખંડ 22 રૂપિયામાં ખરીદે છે, પરંતુ 24 રૂપિયામાં વેચે છે. જ્યારે તે 32 કિલોગ્રામ લોખંડ વેચે ત્યારે તે કેટલા રૂપિયા કમાશે? તમને અહીંયા પૂછેલા છે બે સવાલ. પહેલું છે આપણે જોઈએ કે દીનું 32 કિલોગ્રામ લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે. હવે દીનુનું જે ભાવપત્રક હતું એ આ રીતનું હતું. એ લોખંડ 1 કિલોગ્રામ વેચે ત્યારે એ 24 રૂપિયા છે એ ચૂકવે છે. તો કિરણ છે એ 32 કિલોગ્રામ લોખંડ છે એ દીનુને આપે છે તો એ કેટલા રૂપિયા ચૂકવશે? તો 32 ગુણ્યા કેટલા કરશો? તો કે 1 કિલોગ્રામના 24. તો એવા 32 કિલોગ્રામ છે તો 32 ગુણ્યા 24 કરશો. તો આપણે ગુણાકાર કરીએ. 32 ગુણ્યા 24. 2 અંક છે એટલે સૌથી પહેલું તો 0. ગુણાકારની બાજુમાંથી શરૂઆત કરશું. 2 દુ 4, 2 તેરી 6, 4 દુ 8, 4 તેરી 12. સરવાળો કરીએ. 0 8 8, 4 ને 2 6, 6 ને 1 7. તો ટોટલ કેટલા રૂપિયા ચૂકવશે? તો કે 768 રૂપિયા દીનું છે એ ચૂકવશે. હવે અહીંયા એવું કહેવામાં આવે છે કે કિરણ 1 કિલોગ્રામ 22 રૂપિયામાં ખરીદે છે. હવે 1 કિલોગ્રામ લોખંડ જ્યારે ખરીદે ત્યારે 22 રૂપિયામાં ખરીદે, પણ એ વેચે છે 24 રૂપિયામાં. તો 1 કિલોગ્રામમાં જો 22 રૂપિયાનું ખરીદે અને 24 રૂપિયાનું એ વેચે તો કેટલા રૂપિયા કિરણ છે એ કમાય છે 1 કિલોગ્રામમાં? તો 24 માંથી તમારે 22 બાદ કરવા પડે. તો આપણે અહીંયા 24 માંથી 22 બાદ કરીએ તો વધશે કેટલા? તો કે 2 રૂપિયા. 2 રૂપિયા છે એ કિરણ 1 કિલોગ્રામ લોખંડમાં કમાય છે, પણ જ્યારે તે 32 કિલોગ્રામ લોખંડ વેચે ત્યારે તે કેટલા રૂપિયા કમાશે? 1 નું તમને આપેલું છે અને વધારેનું શોધવાનું છે. તો તમારે ગુણાકાર કરવો પડશે.
તો 32 ગુણ્યા 2 કરશું એટલે તમને ખબર પડી જશે કે 32 કિલોગ્રામે કિરણ છે એ કેટલા કમાય છે. 2 દુ 4, 2 તેરી 6. કેટલા રૂપિયા કમાશે? તો કે 64 રૂપિયા છે એ કિરણ 32 કિલોગ્રામ લોખંડ વેચે ત્યારે કમાશે. તો અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.